તો સુરેન્દ્રનગરના થાન વિસ્તારમાં જમીન વિવાદને લઈને વેપારી પર તલવાર અને હથિયારોથી હુમલો કરાયો। 12 થી વધુ લોકો દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું। હુમલામાં વેપારી સહિત કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા, જેઓને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા। ફાયરિંગ કરનાર વ્યક્તિ બુટલેગર હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટના બાદ મોડી રાતે ડીવાયએસપી સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ફઝલ, જમીન વિવાદને લઈને વેપારી પર તલવાર અને હથિયારો વડે હુમલો થયો છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે સતત કથળતી જઈ રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનના જે હાઈસ્કૂલ ચોક વિસ્તાર આવેલો છે ત્યાં વસવાટ કરતા વેપારી ઉપર 12 જેટલા આવારા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। તલવાર ધારિયા સહિતના શસ્ત્રો દ્વારા હુમલો કરી અને હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યા છે। જોકે આ ઘટનામાં જે વેપારીના 2 યુવકો છે તે ગંભીર રીતે ઘવાયા છે। તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર બાબતની જ્યારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમાં આજે મોડી રાત્રે આ બબાલ સર્જાઈ જવા પામી હતી। જે જમીનનો પ્રશ્ન છે, જે મૂળ ખેતર આવેલું છે તેની બાજુમાં જે સરકારી પડતર જમીન હોય છે તેની ઉપર આવારા તત્વો દ્વારા કબજો કરવામાં આવ્યો હતો। આ કબજો ખાલી કરવાનું વેપારી દ્વારા કહેવામાં આવતા હાલમાં વેપારી ઉપર હુમલો થયો છે અને હાલમાં આ વેપારી ઉપર હુમલો થયા બાદ હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાની જાણ થતા મોડી રાત્રે લીંબડી ડીવાયએસપી સહિતના ગયા છે, પરંતુ આ જે ફાયરિંગ કરી અને હુમલો કરનાર શખ્સો છે તે ફરાર બનવા પામ્યા છે। જો કે હાલના તબક્કામાં જ્યારે ફાયરિંગ જે યુવક દ્વારા કરવામાં આવ્યું છે તે થાનનો નામચીન બુટલેગર અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો યુવક હોવાનું પણ તપાસમાં ખુલવા પામ્યું છે। આ સંદર્ભે થાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આગળની તપાસ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। બંને ઈજાગ્રસ્તો છે તેમની હાલત હાલ ગંભીર છે। થાન સામાન્ય સારવાર આપ્યા બાદ હાલમાં તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે। એક 60 વર્ષના વૃદ્ધ છે, બીજો જે યુવક છે તેને પણ ગંભીર રીતે ઈજાઓ પહોંચી છે, માથાના પગમાં અને અન્ય શરીરના ભાગોમાં ઈજાઓ પહોંચતા તેની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી છે અને તપાસનો ધમધમાટ હાલ ચાલી રહ્યો છે। જી આભાર ફઝલ, માહિતી